જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. મિત્રો, આજે તારીખ 13 માર્ચ 2024 બુધવાર. આજનો શુભ રંગ ભૂરો, કાળો અને ભૂખરો જે કલર કહીએ ને ગ્રે ટાઈપનો તે. આજના અનુકૂળ દેવતા કુબેર ભગવાન, માતા મહાકાલી અને શનિદેવ. શુભ ધાતુ લોખંડ અને સીસુ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરની નસો. શુભ પદાર્થ કાળા તલ. આજનું શુભ અન્ન કાળા અડદ. આજનું શુભ દ્રવ્ય તેલ. આજનું ભાગ્યવર્ધક પુષ્પ નીલકમલ. આજની ભાગ્યવર્ધક સુગંધ નાગકેસર અને નાગચંપો. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજના કામકાજ અટકતા ચાલે એવી શક્યતાઓ ચોક્કસ દેખાય છે. આજે કદાચ નસીબ થોડું ધીમું થઈ જાય, પણ આપણે સંભાળીને ચાલશું તો વાંધો નહીં આવે. મિત્રો, આજે ઘરેથી નીકળો ને તો માથા પર લાઇટ કલરની કેપ પહેરીને નીકળજો. બહેનોએ લાઇટ કલરનો દુપટ્ટો માથે નાખીને નીકળવું, ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થાય. ચંદ્ર આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે માતાની તબિયત પર અસર આવી શકે છે. આપણા વિચાર નેગેટિવ થઈ શકે છે. આજે શેર સટ્ટા, જર ઝવેરાત, સોનું ચાંદી આ બધા કામોમાં ખૂબ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે અટકાવનો અનુભવ થાય અથવા કોઈ નાના મોટા નુકસાનનો સામનો કરવો પડે. મંગળ આજે 6ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે છે ને સવારથી જ આપણા મનમાં એક અજાણ્યો ડર સામેલ થતો દેખાય છે. આપણે અહીંયા ખૂબ સાવધાની રાખવાની છે. આવા સમયમાં આપણે જો કોઈ ખોટો નિર્ણય લઈએ તો આપણને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આજે કોઈની પણ સાથે અને ખાસ કરીને ભાઈ સાથે વાદ વિવાદ ઝઘડો ન થાય ત્યાં સુધી આપને ફાયદો. બુધ આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે બેન, બેટી, ફોઈ, સાડી, માસી આવા પાત્રોથી આપણને ફાયદો થઈ શકે છે. પણ મિત્રો, ફાયદો જે કોઈ કામમાં લેવો એ લેજો, પણ ઉછીના પૈસા નહીં લાવતા આ લોકો પાસે. આજે છે ને તમારામાં એક અલગ પ્રકારની હોશિયારી સામેલ થતી દેખાય છે, જેનાથી તમે તમારું અટકેલું કામ કોઈની પણ પાસે પોતાની વાકચતુર્યાથી મેળવી શકો છો, કરાવી શકો છો, એનો સારો લાભ લઈ શકો છો. ગુરુ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે વાહન ચલાવવામાં ખૂબ સાવધાની રાખવાની છે. ધ્યાન ચલાવતી વખતે બેદરકારી રાખી તો એક્સિડન્ટનો યોગ છે. અને જેના જો ગ્રહો પહેલેથી ખરાબ હોય તો એક્સિડન્ટમાં મોટી ઈજા અથવા આપનું મોત પણ શક્ય છે. તો આજે સાવધાની જરૂર રાખજો. આજે ચણાની દાળ દાન કરાય અને જે લોકો કરી શકે એ લોકોએ કફનનું દાન અવશ્ય કરવું જોઈએ. શુક્ર આજે 6ઠા સ્થાનમાં નીચ થઈને ચાલે. તો મિત્રો, આજે જીવનસાથી સાથે કોઈ પણ પ્રકારનો ધોકો નહીં કરવો, એને દગો નહીં આપવો. આજે દિવસની શરૂઆત ચંપલ પહેરીને કરવાની. ઘરમાં પણ ચંપલ, બહાર પણ આપણે ખુલ્લા પગે ચાલવાનું નથી. બહાર તો જનરલી આપણે પગરખું પહેરીને જ જતા હોઈએ, પણ આજે ઘરમાં પણ ખુલ્લા પગે નહીં ચાલતા તો તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. અને આજે જીવનસાથીનું સન્માન જરૂર કરજો. શનિ આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને સ્થાન છોડતા નહીં. જ્યાં બેસીને કામકાજ કરો ત્યાં બેસીને કામકાજ કરજો, સારો લાભ મળશે. આજે શનિ પોતાના ઘરમાં મકર રાશિમાં ગોચર કરતા દેખાય છે. તો આજે બને ત્યાં સુધી ખોટી રીતે બહાર રખડવું કરવું નહીં. એક જગ્યા પર બેસીને વેપારમાં ધ્યાન આપીએ તો આપણે ચોક્કસ સારો ફાયદો પ્રાપ્ત થાય. આજે કોઈ અંધ વ્યક્તિને ખાવાનું આપવાનો મોકો મળે તો ચૂકતા નહીં. રાહુ આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે કોઈ પણ પ્રકારનું
લેતી દેતીનું કામ સમજી વિચારીને કરવાનું. આજે કોઈ ખોટું સાહસ ન કરવું એ આપણા માટે હિતાવહ દેખાય. આજે બહેન દીકરી ફોઈ માસી સાડી આ લોકોની સાથે બને ત્યાં સુધી ધનની લેવડ દેવડ કરવી નહીં. આજે 9 વર્ષથી નાની છોકરીઓને જો આપણે કોઈ મીઠી વસ્તુ ખાવા આપીએ તો આપણા માટે સારું પરિણામ આવે. તો મિત્રો હવે જોઈએ આપણે આજનો છેલ્લો ગ્રહ કેતુ. કેતુ છે ને આજે પહેલા સ્થાનમાં ગોચર કરે. તો સૌથી પહેલું કામ એક લાલ રૂમાલ ગળીવાળી ને ગજવામાં અથવા તમારા પાકીટમાં મૂકી દો. પછી દિવસની શરૂઆત કરો. આજે જો કોઈની ટ્રાન્સફર થવાની હોય તો તે અટકી શકે છે. અને આજે કોઈ પરિવારમાં આપણી અડોશ પડોશ કે આપણા કુટુંબમાં કોઈ સ્ત્રી માં બનવાની હોય તો એને ત્યાં દીકરો જરૂર આવે. તો મિત્રો આ હતું તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.